નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। વાત કરી રહ્યા છે આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના પરિણામ પર આજે પરામર્શ કરી રહ્યા છે। જે પ્રકારે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના જે પરિણામો આવ્યા છે તે પરિણામોએ ક્યાંક એક્ઝિટ પોલને ફરી એક વખત ખોટા સાબિત કર્યા છે। ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે ક્યાંક એક્ઝિટ પોલમાં જે આપણને પરિણામો જોવા મળતા હોય છે એના કંઈક વિપરીત પરિણામો આપણને જોવા મળી રહ્યા છે। આ વખતે ફરી એવું જોવા મળ્યું છે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના પરિણામો એક્ઝિટ પોલના પરિણામોથી થોડા વિપરીત જોવા મળ્યા છે। હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં જે રીતે રાજકીય કુશળતાથી ભાજપે હારની બાજી જીતમાં ફેરવી લીધી છે। હરિયાણામાં આ વખતે ક્યાંક એવું લાગી રહ્યું હતું કે ભાજપ જે છે આ વખતે હરિયાણામાં સરકાર નહીં બનાવી શકે, પણ આને ઐતિહાસિક જીત કહી શકાય છે, કારણ કે આવું પ્રથમ વખત થયું છે કે કોઈ પક્ષે હરિયાણામાં હેટ્રિક મારી હોય, એટલે ફરી એક વખત જે સરકાર રચી છે ને આવું પહેલાં ક્યારેય નથી થયું કે ત્રીજી વખત કોઈ પણ પક્ષની સરકાર બની હોય। અને આ વખતે ક્યાંક એવું જ કહી શકાય છે કે ભાજપની રાજકીય કુશળતા અહીંયા હરિયાણાની જીતમાં એક જવાબદાર પરિબળ સાબિત થઈ છે। જમ્મુ કાશ્મીરની આજે વાત કરીશું। જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારે પરિણામો સામે આવ્યા છે કે જેમાં કોંગ્રેસ અને એનસી ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે, તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું। જેની માટે મારી સાથે જોડાયા છે યોગેશ ચોડગર અને સંજય તવારીજી। નમસ્કાર જી યોગેશજી, શું કહેશો જે પ્રકારના પરિણામો જોવા મળી રહ્યા છે? વાત સૌથી પહેલા હરિયાણાની કરીએ તો હરિયાણામાં જે પ્રકારે 90 થી ભાજપને 48 સંઘરે કોંગ્રેસને 37 સીટો મળી છે, હરિયાણા પરિણામ પર આપનું શું માનવું છે? હરિયાણામાં કોંગ્રેસે તો આ વખત એટલો સરસ દેખાવ કર્યો હતો અને જે રીતે પ્રચાર એમનો ચાલી રહ્યો હતો એ જોતા એમ લાગે કે આ વખતે તો હરિયાણા કોંગ્રેસના હાથમાં સ્પષ્ટ રીતે આવી જાય એમ છે। રાહુલજી અને એમની આખી ટીમ હરિયાણામાં એવી રીતે મહેનત કરી હતી અને એમણે જે જાતનો પ્રચાર કર્યો હતો કે એમાં કિસાન, પહેલવાનો અને જવાન આ બધા મુદ્દાઓ ચલાવ્યા હતા અને કિસાન આંદોલન એને પણ એમને જાગૃત કરીને એનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો। પરંતુ હરિયાણાની જનતા ગમે તે કારણસર આ એમના વાયદાઓને સ્વીકારી શકી નહીં અને કિસાન આંદોલન જે હતું એનો લાભ લેવાનો પ્રયત્ન ભલે કોંગ્રેસે કર્યો પણ એનો કોઈ લાભ મળ્યો હોય એવું લાગ્યું નહીં। જ્યારે ભારતીય જનતા પાર્ટી બહુ સાયલન્ટલી કામ કરતી હતી અને પ્રજાની વચ્ચે જે જાતનું સંગઠન અને એમનું કાર્ય જે હતું એ બહુ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું અને એ પરિણામોમાં સ્પર્શ્યું। કોંગ્રેસ પાસે નેતાઓ હતા, બધી વાતો કરનારા એમના સ્ટાર પ્રચારકો હતા, પણ લોકો વચ્ચે જઈને કામ કરે એવા કાર્યકરોની ખામી આ વખતે બહુ જોરદાર રીતે દેખાઈ આવી। અને જે અહેવાલો આવ્યા છે એ પ્રમાણે કેટલાક બૂથોમાં તો એમના કોઈ કાર્યકર બેઠા જ ના હોય એ પરિસ્થિતિ હતી। એટલે કોંગ્રેસનું નેતૃત્વ પ્રચાર કરે પણ પ્રજા વચ્ચે કોંગ્રેસના કાર્યકરો ફરીને કોંગ્રેસની નીતિ સમજાવે, લોકોને જાગૃત કરે, એ વસ્તુ આ વખતે ન હોવાનું પરિણામ અત્યારે આંકડાઓમાં બહુ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીને તો એમના બેઝિક કાર્યકરો, સંગઠનના કાર્યકરો અને ક્યાંક સંઘનું પણ જોર એમને જોરદાર મળ્યું અને એનું પરિણામ એ આવ્યું કે લોકો વચ્ચે જઈને કોંગ્રેસના કહેવાતા જૂઠાણાઓ ને પાંડો ફોડ્યો અને પ્રજા જાણે સમજી ગઈ કે આ વખતે જો કોંગ્રેસને આપણે લાવીશું તો આપણને જે કંઈ લાભો મળે છે એ નહીં મળે। અનામતની વાત હોય, બંધારણની વાત હોય, આ બધી પોકળ વાતો હરિયાણાની જનતાએ સ્વીકારી નહીં અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ટેકો આપીને એમને 48 સીટો, 90માંથી 48 સીટો એમણે મેળવી। બહુમતી માટે 46 જોઈએ એટલે 48 સીટો તો એમને મળી, જ્યારે કોંગ્રેસને માત્ર 37 સીટો મળી અને કદાચ બીજા જે કંઈ અન્ય છે એમનો સાથ લેવા જાય તો પણ એ 46ના આંકડા સુધી પહોંચી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી। એટલે હવે આ વખતે કોંગ્રેસે માત્ર એક જ બાજુ વગાડવાનું રહ્યું કે લોકતંત્રની હત્યા થઈ છે અને પોતે જીત્યા નહીં, કોંગ્રેસ જીતી નહીં। એટલે આ વખતે ઈવીએમ સાથે ચેડા થયા, ચૂંટણી પંચે કેટલીક ગેરરીતિઓ કરી વગેરે વગેરે વાતો
એમની ચવાઈ ગયેલી વાતો હવે અત્યારે શરૂ થઈ ગઈ છે. એમના નેતાઓ પોતાની નબળાઈ જોવાને બદલે અત્યારે આ રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર અને ચૂંટણી પંચ ઉપર આક્ષેપો કરી રહ્યા છે. એટલે લોકશાહીની, લોકતંત્રની હત્યા થઈ એવી વાતો એમના નેતાઓ અત્યારે કરી રહ્યા છે. કેટલી યોગ્ય છે? એમને ભલે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને 240 અટકાવી, પરંતુ હરિયાણામાં જે રીતે ભારતીય જનતા પાર્ટી દાવ ખેલ્યો કે એન્ટી ઇન્કમ્બન્સી ખટ્ટર સાહેબ સામે હતી, તો ખટ્ટર સાહેબને હટાવીને ત્યાં આગળ મુખ્યપ્રધાન બદલવામાં આવ્યા અને એનું પરિણામ બહુ સ્પષ્ટ રીતે જોવા મળ્યું કે એન્ટી ઇન્કમ્બન્સીનો જે દેખાવ હતો એ ના રહ્યો અને ભારતીય જનતા પાર્ટી ખૂબ સરસ રીતે 48 સીટો મેળવીને પોતાની सरकार ત્રીજી વાર रची सके एवी परिस्थिति हुई। जी 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 योगेश भाई, संजय जी आपका क्या मानना है? जिस तरह से हरियाणा में जिस तरह की जीत मिली है, कहीं ना कहीं उसके बाद जो मोदी जी ने कहा है कि हरियाणा में खेडूतों ने ही कांग्रेस को जवाब दिया है, तो कहीं ना कहीं क्या आपको लगता है कि किसान बहुत ही महत्वपूर्ण परिबल साबित हुए हैं यहाँ पर? देखिए, हरियाणा और कश्मीर के चुनाव के बाद भारत की पूरी अंतर्राष्ट्रीय छवि एक अलग प्रकार की बनी। हरियाणा का चुनाव भारतीय जनता पार्टी के लिए और खास तौर पर नरेंद्र मोदी जी के लिए व्यक्तिगत उनकी छवि को लेकर बहुत महत्वपूर्ण था। और जिस तरह के सर्वे या रिपोर्ट्स आ रही थी और जिस तरह से एग्जिट पोल्स आ रहे थे, जो नतीजे बताए जा रहे थे, वे नतीजे ग्राउंड पर नहीं थे, लेकिन सोशल मीडिया में थे, मीडिया में थे। ग्राउंड की स्थिति कुछ और थी, और ग्राउंड की स्थिति ये थी कि राहुल गांधी जी की जो नकारात्मक छवि एक बनी हुई है, जो लगातार बना भी रहे हैं, वो एक अलग प्रकार का इकोसिस्टम बना रहे हैं। वो विदेशों में जाके भारत की छवि पर बात करते हैं, और आके जब वो हरियाणा में उन्होंने प्रचार शुरू किया और जिस ढंग से उन्होंने बातें की, किसान आंदोलन, पहलवान आंदोलन, जवानों की बात, अग्निवीर, सबसे महत्वपूर्ण मुद्दा अग्निवीर, इस पर बहुत कम बात हो रही है। अग्निवीर को हरियाणा ने बहुत सलीके से स्वीकार किया। हरियाणा ने पहलवानों की जो राजनीतिक स्थितियां हैं उनको स्पष्ट किया है। हरियाणा ने किसान आंदोलन को खारिज किया है और बताया है कि जो किसान आंदोलन कथित तौर पर चल रहा है वो वास्तविक किसान नहीं। ये बात भारतीय जनता पार्टी बहुत दिनों से कह रही थी, बार बार कह रही थी। ये चारों चीजें, चाहे पहलवान का इशू हो, चाहे जवान का इशू हो, चाहे किसान का इशू हो, चाहे अग्निवीर का इशू हो, चारों इश्यूज पर भारतीय जनता पार्टी पहले तो बहुत स्पष्ट तौर पर एक संदेश नहीं दे पा रही थी, लेकिन उनके संगठन ने जिस ढंग से हरियाणा में काम किया और लोगों को समझाने की कोशिश की, और खासतौर से अभी जो योगेश जी कह रहे थे, जो एंटी इनकम्बेंसी पहले बन रही थी खट्टर साहब के रहते समय, नेतृत्व परिवर्तन करने के बाद नायब सिंह साहब को जो उन्होंने मुख्यमंत्री बनाया, एक युवा और बिल्कुल नया चेहरा, बहुत सुलझा हुआ चेहरा, वो जो नौजवानों में बिल्कुल उन्होंने अपना काम किया, उस चेहरे की बिल्कुल एक पकड़ बनी और उस चेहरे को जनता ने हरियाणा के स्वीकार किया। दूसरी बात कि नरेंद्र मोदी जी पर हरियाणा की जनता ने खूब भरोसा किया। मोदी जी ने जो बातें की, केवल 3 या 4 रैलियां उन्होंने की थी इस बार हरियाणा में, लेकिन इतनी ठोस तरीके से उनकी बातों को लोगों ने स्वीकार किया जो परिणाम के रूप में तब्दील हुआ। अब ये जो ईवीएम वगैरह की बात है, ये तो हमेशा का रोना है कांग्रेस का या विपक्ष का। तो लोकसभा चुनाव के परिणाम आने थे, उससे 2 दिन पहले जिस तरह देश में माहौल बनाया जा रहा था वो सभी को पता है। कौन लोग थे, कौन शक्तियां थी उसके पीछे, वह भी पता है। लेकिन आज सभी को स्वीकार करना चाहिए कि दुनिया को भारत ने आईना दिखाया है। खासतौर पर कश्मीर में 370 हटने के बाद जिस तरह से एक बहुत सुदृढ़ डेमोक्रेसी स्थापित हुई है, जिस तरह से वहां चुनाव हुए हैं बिना किसी खून खराबे के, बिना किसी जंग के, बिना किसी आतंकवादी घटना के, एक बूंद खून नहीं, एक झड़प नहीं, और पूरा चुनाव, और वो भी कहीं कहीं किसी किसी जगह पे तो 80-80% तक वोट पड़े हैं किसी पोलिंग बूथ पर। तो कश्मीर जैसा एक बहुत ही रुग्ण प्रदेश हम कह सकते हैं, जो भारत के लिए सिरदर्द था, दुनिया के लिए एक राजनीति का अलग अड्डा बना हुआ था, उस कश्मीर में भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी के, अमित शाह जी के नेतृत्व में जिस तरह से चुनाव कराए गए हैं, और चुनाव के परिणाम ठीक है एमसी के पक्ष में आए हैं, लेकिन भारत की डेमोक्रेसी को मजबूती मिली है और अंतरराष्ट्रीय मंचों पर इसके लिए भारत की तारीफ भी हो रही है। तो ये बहुत बड़ी उपलब्धि है भारत में इस समय जो सरकार है,
भारतीय जनता पार्टी और एनडीए की, उसकी ये बहुत बड़ी उपलब्धि है कि हरियाणा में वो तीसरी बार सरकार बना रहे हैं। ये भारत के स्वतंत्र भारत के इतिहास की पहली घटना है कि हरियाणा में कोई सरकार तीसरी बार आ रही है, और तीसरी बार जब आ रही है तो प्रचंड बहुमत से आ रही है। पीछे के 2 बार के सभी रिकॉर्ड तोड़ते हुए आ रही है, जबकि इतनी एंटी इनकम्बेंसी की बात की जा रही थी। तो ये बहुत बड़ा मैसेज है, और ये एक मैसेज बहुत स्पष्ट है कि विपक्ष के जो सबसे बड़े चेहरे हैं, उन चेहरे को देश की जनता ने, खासतौर पर हरियाणा की जनता ने बिल्कुल नकार दिया। कश्मीर में भी वो कोई दावा नहीं कर सकते, क्योंकि कश्मीर में जो चुनाव जीता है वो एनसी ने जीता है। कांग्रेस के पास तो 5 सीटें हैं। एनसी के अपने चेहरे पे फारूक अब्दुल्ला और उनके बेटे के चेहरे पे चुनाव हुआ है और उन्होंने जीता है। तो वहां एनसी में लोगों ने भरोसा जताया है, यहाँ हरियाणा में भारतीय जनता पार्टी में भरोसा जताया है, और सबसे बड़ी बात कि डेमोक्रेसी में लोगों ने जी भरोसा जताया है। जी 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 संजय जी, बहुत सही बात कही आपने। यहाँ कहीं ना कहीं ये सारे जितने भी रीजंस हैं वो यहाँ हमको जवाबदार देखने मिल रहे हैं। યોગેશ ભાઈ, यहाँ અહીંયા એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે જમ્મુ કાશ્મીરમાં જે પરિણામો જોવા મળ્યા છે, ક્યાંક લોકોને આ વખતે ઘણી આશાઓ હતી કે ભાજપે જયારે 370ની કલમ હટાવી છે ત્યારે કંઈક પરિણામો અલગ જોવા મળશે, પણ એનું કંઈક વિપરીત જોવા મળ્યું છે। શું કહેશો યોગેશભાઈ? જમ્મુ કાશ્મીરમાં જ્યારે ઇલેક્શન થયું ત્યારે 370મી કલમ હટવાથી ત્યાં જે આતંકવાદની બહુ જ મોટો ડર હતો એ ધીમે ધીમે નાબૂદ થઈ રહ્યો, અને 370મી કલમ હટાયા પછી થોડો પ્રજાએ એને સ્વીકાર કર્યો કે નહીં એ પ્રશ્ન આખો જુદો રહે છે, પરંતુ શાંતિ ત્યાં સ્થપાઈ હતી અને ત્યાં રોજ પથ્થરમારો, ગોળીબાર વગેરે વગેરે થતું હતું, એ બધું અટકી ગયું। એ વાતને જમ્મુ કાશ્મીરની પ્રજાએ સ્વીકારી લીધી। પરંતુ 370મી કલમ હટાવવા માટેનો એમનો જે રોષ હતો એ તો કદાચ કાશ્મીર વેલીમાં એમનો એમ જ રહ્યો, જમ્મુમાં કદાચ એ દેખાયો નહીં। ત્યારે તમે પરિસ્થિતિ જુઓ કે ફારૂક અબ્દુલ્લાની એનસીપી પાર્ટી એણે 42 સીટો મેળવી, જ્યારે કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં પોતાનો કશો પણ દેખાવ ના કરી શક્યો અને માત્ર 6 સીટે અટકી ગયા। અત્યારે ભલે કોંગ્રેસ એનસીપીની જોઈન્ટ સરકાર બને, પણ કોંગ્રેસનો એમાં કોઈ શે રહેશે નહીં। 42ની સામે માત્ર 6 સીટોમાં એ લોકોનો કયો અવાજ રહેશે? જ્યારે ભારતીય જનતા પાર્ટી એ કાશ્મીર વેલીમાંથી સીટો મેળવશે એવી તો અપેક્ષા હતી જ નહીં, પણ જમ્મુમાંથી વધારે સીટો મેળવશે એવી એમની જે અપેક્ષા હતી એમાં પણ ક્યાંક પાછા પડ્યા છે। તેમ છતાં 29 સીટો, 29 સીટ તો એ લોકોને મેળવી છે। એટલે જમ્મુ કાશ્મીરમાં 370મી કલમ હટાયા પછી જે પોલીસ રાજ અથવા તો આંધાધોધી ભર્યું રાજ હતું એમાં શાંતિ સ્થપાઈ, એ જમ્મુ કાશ્મીરના લોકોએ સ્વીકારી। અને આ વખતે જેમ સંજયજીએ કીધું એ પ્રમાણે ત્યાંના ઇલેક્શનમાં ન તો કોઈ ગરબડી થઈ, ના કોઈ અજુગતા બનાવ બન્યા, મારામારીના બનાવ, પણ એને બદલે લોકોએ પ્રેમપૂર્વક લોકશાહીને વધાવી અને પોતાને મનગમતી પાર્ટીને વોટ આપ્યા, અને એ રીતે લોકશાહીની જમ્મુ કાશ્મીરમાં સ્થાપના થઈ એમ કહીએ તો ચાલે। ભલે પહેલા પરિવાર સાહેબનું 3 પરિવાર, મોદી સાહેબ કહેતા હતા એ પ્રમાણે 3 પરિવારોનું જ રાજ ચાલતું હતું। હવે એમાં મહેબૂબાનો જે પીડીપી પાર્ટી હતી તે પાર્ટી તો અત્યારે નામશેષ થઈ ગઈ છે, માત્ર કહેવા પૂરતી 3 સીટો એમને મળી છે, એટલે પીડીપીનું તો હવે નામ જ નથી રહ્યું। ત્યારે એનસીપી એ પોતે અત્યારે આખા જમ્મુ કાશ્મીરમાં એમનું શાસન ચાલશે, અને ફારૂક અબ્દુલ્લાએ તો હજુ પરિણામો પૂરા બહાર આવે એ પહેલા કહી દીધું કે ભાઈ આ તો અમારું જ રાજ રહેશે અને એના માટે એમનો દીકરો मुख्यमंत्री संजय बनશે। ये स्टेटमेंट पे आपका क्या मानना है? फारूक अब्दुल्ला जी ने जो स्टेटमेंट दिया है, जम्मू कश्मीर में पुलिस नहीं अब जनता का राज, क्या कहेंगे आप? ये कहीं ना कहीं जो मैसेज दे रहे हैं। ये फारूक अब्दुल्ला जी कोई पहली बार नहीं कह रहे हैं। फारूक अब्दुल्ला जी चुनाव के पहले भी कह रहे थे, और 370 हटाने का उनके मैनिफेस्टो में ऑलरेडी रखा हुआ है उन्होंने कि हमारी कभी सरकार आएगी, कभी ऐसी स्थिति बनेगी, हम 370 हटाएंगे। इस इशू पे कोई बात नहीं है। फारूक अब्दुल्ला जो कह रहे हैं कि पुलिस का राज नहीं होगा, तो पुलिस का राज तो देखिए कश्मीर है, और कश्मीर में जो परिस्थितियां हैं अभी बिल्कुल समझिए कि जैसे कोई नया बच्चा पैदा होता है और उसकी सुरक्षा की जाती है, उस सुरक्षा में अभी कश्मीर को रहना ही होगा।
कश्मीर ठीक है कि चुनाव हो गए, शांतिपूर्ण तरीके से हो गए, डेमोक्रेसी स्टेब्लिश हो गई। अब फारूक अब्दुल्ला को राजनीति करनी होगी, वो अपने ढंग से बात करेंगे। लेकिन उनका उससे बाद का एक बयान आ गया है, उनका और उनके बेटे का, दोनों का बयान आ गया है। और जो मुख्यमंत्री बनने जा रहे हैं उन्होंने कहा कि भाई केंद्र से हमारे रिश्ते अच्छे रहे, इसका मैं प्रयास करूंगा, इसके लिए हम लोग सदा प्रयास करेंगे, कोशिश करेंगे कि केंद्र से अच्छे रिश्ते बनाकर जम्मू कश्मीर के विकास के लिए काम करें। तो ये तो पॉजिटिव बात है, ये बहुत अच्छी बात है अगर ऐसा वो सोच रहे हैं। और वैसे भी फारूक अब्दुल्ला साहब और उनकी पार्टी अटल जी की सरकार में वो एनडीए का हिस्सा थे, रह चुके हैं। वो कभी मतलब ऐसा नहीं है कि एनडीए से उनकी बहुत बड़ी कोई दूरी रही हो। ठीक जी है, जी। वो एनसी अभी कांग्रेस के साथ मिलकर उन्होंने चुनाव लड़ा, लेकिन कांग्रेस के चुनाव लड़ने न लड़ने का कोई मतलब इसलिए नहीं है कि भारतीय जनता पार्टी 29 सीटें तो जीती ही है, उसके वोट शेयर में बहुत बड़ा इजाफा हुआ है। पूरे कश्मीर में, कश्मीर घाटी में भारतीय हम्म। जनता पार्टी के एक प्रत्याशी का की हार हुई है केवल 1200-1300 वोटों से। तो आप इससे अंदाजा लगाइए कि कश्मीर घाटी में भी भारतीय जनता पार्टी ने, जम्मू क्षेत्र में तो उनकी पैठ थी, लेकिन कश्मीर घाटी में भी उन्होंने बहुत अच्छी पैठ बनाई है। खासतौर से मुस्लिम वोटर्स में उनकी बहुत अच्छी पैठ बनी है और उनके प्रत्याशियों को ठीक ठाक वोट मिला है। और इससे भी बड़ी बात कि जम्मू कश्मीर की डेमोक्रेसी कैसे डेवलप हो रही है, इसको देखिए कि आम आदमी पार्टी का भी एक प्रत्याशी जीत रहा है। जी आम बिल्कुल, आदमी पार्टी एक सीट ये ये बड़ी आम आदमी उपलब्धि है, पार्टी के बड़ी लिए, खबर है। संजय जी, आम आदमी पार्टी के लिए भी ये कितनी बड़ी बात कह सकते हैं कि बहुत जम्मू बड़ी बात है, में बहुत एक बड़ी सीट बात आम है। आदमी पार्टी को मिलना। आप सोचिए कि वो हरियाणा में, जहां वो मतलब ठीक ठाक उनकी मेजोरिटी है, हर चीज है, उनके फॉलोइंग्स हैं, लेकिन हरियाणा में उनको 1.5%, 1.78% वोट मिल रहे हैं, 9% वोट मिल रहे हैं। लेकिन कश्मीर में वो एक विधायक जीता ले जा रहे हैं। ये छोटी बात थोड़ा है, बहुत बड़ी बात है। और ये हम्म। भारत की मतलब परिपक्व होती डेमोक्रेसी का परिणाम है। आम आदमी पार्टी देखिए, वो दिल्ली से शुरू होती है, दिल्ली में सरकार बनाती है, वो पंजाब में सरकार बनाती है, वो कश्मीर में जाके चुनाव जीत लड़ती है और जीतती है, वो गुजरात में चुनाव लड़ती है और वहां भी उनके कुछ वोट परसेंटेज मिलते हैं। तो ये बड़ी बात है कि भारत की डेमोक्रेसी एक विस्तार ले रही है, एक आकार ले रही है। और केवल जो पहले कहा जाता था कांग्रेस या कोई और नहीं, कांग्रेस या कोई और नहीं, आज कांग्रेस को सोचना पड़ेगा। कल प्रधानमंत्री जी ने बहुत अच्छी बात कही, उन्होंने कहा कि कांग्रेस परजीवी पार्टी हो गई। इसमें कोई बुराई तो नहीं है, उन्होंने गलत तो नहीं कहा। कांग्रेस जहां जहां गठबंधन में नहीं है, वहां वहां कांग्रेस को कुछ नहीं मिल रहा। हरियाणा में यदि कांग्रेस ने गठबंधन किया होता, आम आदमी पार्टी आज दावा कर रही है, उद्धव जी की पार्टी ने भी अपने ढंग से, प्रियंका जी ने अलग अलग बयान दिए हैं बहुत अच्छे तरीके से। तो सारे लोग, यहाँ संजय राउत जैसा आदमी कह रहा है कि भारतीय जनता पार्टी ने हरियाणा में बहुत अच्छा चुनाव लड़ा। तो लेकिन इस वही समय जो वही हरियाणा, कांग्रेस वही वही कांग्रेस जम्मू में गठबंधन से सरकार बना रही, जम्मू कश्मीर में गठबंधन से सरकार बना वही रही। बात मैं कह रहा हूँ कि ठीक है उनके सीटें कम है, एनसी के साथ है, लेकिन कम से कम ये अवस्था तो है उनकी कहने की कि ठीक है इंडिया गठबंधन की हम सरकार बना रहे हैं। हरियाणा में उन्होंने कोई गठबंधन नहीं किया, अतिशय विश्वास था। और वहां देखिए, हरियाणा में कांग्रेस का जो लीडरशिप है, उस लीडरशिप का प्रेशर इतना ज्यादा था कि कांग्रेस का जो हाई कमान कहा जाता है, वो भी उस समय हरियाणा और दिल्ली का सब जुड़ा हुआ मामला है। फिर वो प्रियंका जी के पतिदेव का एक अलग वहां पे हिसाब किताब रहता है, गुड़गांव से लेकर हरियाणा तक। फिर वो ढेर सारी और भी चीजें हैं। और सबसे बड़ा प्रकरण जो था वो पहलवानों वाला इशू था, किसानों वाला इशू था। तो उस पर कांग्रेस को, राहुल जी को लगा होगा कि हम तो जीत ही रहे हैं और हमारी हवा है, तो हमको क्या जरूरत है किसी को भाव देने की। और उसमें एक जो बड़ा चेहरा कांग्रेस हरियाणा का, भूपेंद्र सिंह हुड्डा साहब थे। देखिए वहां शैलजा जी वाली बातें आज खुल के लोग कह रहे हैं कि शैलजा जी को उन्होंने अपमानित किया, एक महिला को अपमानित किया, दलित महिला को अपमानित किया। वो कुछ सीटें मांग रही थी, उनको वो सीटें नहीं दी गई। तो कांग्रेस को अपना विश्लेषण करना है, अपने ढंग से करना है। अब वो ठीक है, ईवीएम पे अपने ठिकरा फोड़ रहे हैं, वो इलेक्शन कमीशन जाने की बात करें, जाइए, कोई दिक्कत नहीं है, जी जी, आपका अधिकार है, ये आपको तो जाना बहुत ही चाहिए। सामान्य बात है। वो भाजपा ने भी कभी किया, कांग्रेस ने भी किया। हार का जिक्र तो हमेशा इलेक्शन कमीशन पर या ही ठीक बात सूझता है, है। उसमें कोई वो दिक्कत नहीं। इन बातों को तो अब वैसे भी राजनीति में इग्नोर किया जाता है, ये भी हम देख रहे हैं। जी जी जी। યોગેશ, હવે હરિયાણામાં સતત હાર જે કોંગ્રેસની જોવા મળી રહી છે, આ એના કારણો અને એની સાથે કોંગ્રેસ માટે આ કેટલું નુકસાનકારક? આ વખતે પ્રથમ વખત જે રીતે ઐતિહાસિક જીત ભાજપની કહી શકાય છે, પહેલી વાર એવું બન્યું છે કે કોઈ ત્યાં ત્રીજી વખત આ રીતે સરકાર બનાવી રહ્યું હોય અને કોંગ્રેસની સતત નિષ્ફળતા। કોંગ્રેસ લોકસભામાં ભલે 90 થી ઉપર સીટો મેળવી શકી, પરંતુ પ્રજાની વચ્ચે હજુ એમનો સ્વીકાર થયો હોય
એવું નથી. એ વાત કોંગ્રેસે પોતે હવે સ્વીકારી લેવી જોઈએ. હરિયાણામાં જે રીતનો એમનો દેખાવ થયો, અગાઉ રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ એ લોકો પોતે હારી ગયા, અને એ જ રીતે અત્યારે હરિયાણા પણ એમને કોઈ જાતનો ત્યાં આગળ પોતાનો દેખાવ કરી શક્યા નહીં. સરકાર રચવાની વાત તો બાજુમાં રહી, પણ બીજા કોઈનો સાથ મેળવીને પણ એ લોકો ત્યાં આગળ સરકાર રચી શકે એમ નથી. એટલે કોંગ્રેસના નેતાઓ અત્યારે ક્યાંક ને ક્યાંક હવે ચાલુ થઈ ગયું છે કે હાઈકમાન્ડે હવે કોંગ્રેસના આખા સંગઠન અંગે વિચાર કરવો જોઈએ, એવા નિવેદનો આજે જોવા મળ્યા. એટલે હાઈકમાન્ડ અથવા તો એમ કહેવાય કે રાહુલજીની નેતાગીરી માટેના પ્રશ્નો પણ હવે ઉભા થયા છે, અને અમારા જેવા રાજકીય નિરીક્ષકોને પણ હવે લાગવા માંડ્યું છે કે માત્ર રાહુલ ગાંધીની નકારાત્મક વાતો લોકો સ્વીકારે અને એમને પક્ષને મદદ કરે એવું કહી શક્ય નથી. તમે જમ્મુ કાશ્મીરની વાત કરો તો મારે એક મુદ્દો ત્યાં ધ્યાન દોરવો છે કે અત્યાર સુધી ત્યાં જે કોઈ મુખ્યમંત્રી બને એ ભારતના ત્રિરંગાની નીચે લે શપથ વિધિ કરે એવું નહોતું બન્યું. એને બદલે આ વખતે કાશ્મીરનો પોતાનો જે ઝંડો હતો એને બદલે ભારતનો તિરંગા ઝંડાની હેઠળ ઓમર અબ્દુલ્લાએ શપથ વિધિ કરવી પડશે. આ એક નાની સૂની વાત નથી. 370મી કલમ હટી લોકશાહીની સ્થાપના થઈ, અને ત્યાં પ્રજાની વચ્ચે ભલે એનસીપીના નેશનલ કોન્ફરન્સના મુખ્યમંત્રી આવે, પણ હવે એ કાશ્મીર ભારતનો એક અભિન્ન અંગ પણ છે છતાં પણ આ ત્યારે જેમને સાબિત થઈ શક્ય ગયું. બનાવ્યું છે એમનો રાજ ત્યાં જોવા ના મળ્યો. આ એક આપણને થોડું વિપરીત જોવા મળ્યું કે આ શક્ય તો બન્યું, પણ જેમના કારણે બન્યું એમને ત્યાંની जनता स्वीकार नहीं करी. હવે अंत में आप क्या कहेंगे संजय जी, क्या भविष्य देख रहे हैं हम जम्मू कश्मीर के लिए खास करके, क्योंकि मोदी जी के काफी सपने थे जम्मू कश्मीर को लेके, वो टूटते हुए जी नजर जी। आए. जी क्या नहीं, मोदी जी अभी वहां पर थोड़ा उनका भी उत्साह बढ़ा होगा, ऐसा नहीं है, क्योंकि जिस डेमोक्रेसी के लिए वो संघर्ष कर रहे थे, और सबसे बड़ी बात थी, एक बहुत बड़ा एक समझ लीजिए कि एक हिमालय खड़ा था भारत को और कश्मीर को एक साथ करने के बीच में। उस हिमालय को उन्होंने 370 को हटाया, और हटाने के बाद अब कश्मीर पूरी तौर पर भारतीय संविधान के अधीन काम करने वाला राज्य हो गया। जैसे बाकी राज्य हैं वैसे कश्मीर भी है। जिस तरह बाकी राज्यों के मुख्यमंत्री हैं वैसे कश्मीर के भी मुख्यमंत्री हैं। जैसे बाकी राज्यों में डेवलपमेंट के काम चल रहे हैं वैसे कश्मीर में भी चल रहे हैं। जी और जी निश्चित तौर पर यदि उमर अब्दुल्ला ने कहा है कि केंद्र का सहयोग हमें मिलेगा और ऐसा हम प्रयास करेंगे, तो इसमें कोई दो राय नहीं है कि माननीय प्रधानमंत्री जी कश्मीर की तरफ से अपना कोई मुंह मोड़ने वाले हैं। जी बिल्कुल, कश्मीर की कारण विकास योजनाएं निश्चित तौर पर वो लेके तो जाएंगे। धीमे धीमे आगे बढ़ने की तरफ आगे बढ़ा जा रहा है, ऐसे कह सकते हैं. बिल्कुल ऐसे बिल्कुल, परिणाम बहुत वहां अच्छी। देखने मिलते हैं. कुछ पॉजिटिव फैक्टर्स हैं जिन पे भी नजर करने की जरूरत है, और हरियाणा में तो उनकी बिल्कुल हुई है. वहां पर कांग्रेस के लिए ये चिंता का विषय है. તો આપણે એવું કહી શકીએ કે સતત ત્રીજી વખત હાર જે કોંગ્રેસની જોવા મળી રહી છે તેની માટે કોંગ્રેસે વિચારણા કરવી પડશે, અને ભાજપ માટે જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે આગળ વધી શકાય છે તેના પર વિચારવાનો સમય છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. યોગેશજી, સંજયજી, આ બંને સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો હરિયાણા અને જમ્મુ કાશ્મીરના જે પરિણામો આવ્યા છે તેના પર પરામર્શ કર્યું છે. કયા એવા પરિબળો છે તે અહીંયા જવાબદાર સાબિત થયા છે, અને તેની સાથે અત્યારે જે પરિણામ આવ્યું છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસ હવે આગળ કઈ રણનીતિ અપનાવશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.